તો આ તરફ જામનગરમાં મનપા દ્વારા લાલવાડી વિસ્તારમાં 512 આવાસમાં સર્વે હાથ ધરવામાં આવ્યું છે। સમાચાર સામે આવ્યા 20 વર્ષ પહેલા બનાવેલ 512 આવાસના બ્લોક હાલ જર્જરિત છે। આપાતકાલીન સ્થિતિ વચ્ચે સ્થળાંતરણ કરીને તેને લઈને આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે। રહેવાસીઓના પુનઃવસન અંગે પણ વિચારણા કરવા માટે આ સર્વે હાથ ધરવામાં આવ્યો છે। આવાસમાં કેટલાક ફ્લેટ ખાલી અને કેટલાક રહેવાસીઓ છે તેને લઈને પણ સર્વે શરૂ કરવામાં આવ્યો છે। મનપાની સ્લમ શાખા ટીપીઓ સહિત અલગ અલગ અધિકારીઓની ઉપસ્થિતિ જોવા મળી। ફાયર સહિતના વિભાગોની 6 ટીમો બનાવી અને કાર્યવાહી કરવામાં આવી રહી છે। જામનગર મનપા દ્વારા લાલવાડી વિસ્તારમાં 512 આવાસમાં સર્વે 20 વર્ષ પહેલા બનાવેલ 512 આવાસ બ્લોક હાલ જર્જરિત હાલતમાં છે। આપાતકાલીન સ્થિતિને વચ્ચે સ્થળાંતરણ કરવાને લઈને આગોતરું આયોજન કરવામાં આવ્યું છે। રહેવાસીઓના પુનઃવસન અંગે પણ વિચારણા કરવા માટે સર્વે હાથ ધરવામાં આવ્યો છે। આવાસમાં કેટલા ફ્લેટ છે ખાલી કરવા અને સાથે જ કેટલા રહેવાસીઓ છે તમામ પ્રકારનો સર્વે કરવામાં આવી રહ્યો છે। સર્વે શરૂ કરવામાં આવ્યો છે। મનપાની સ્લમ શાખા સહિત ટીપીઓ અને એસ્ટેટ શાખાની ટીમો ત્યાં આવી પહોંચી છે। ફાયર સહિતના વિભાગોની 6 ટીમો બનાવી અને ત્યારબાદ સર્વે શરૂ કરાયો છે। જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ દ્વારા અંદાજે લગભગ 20 થી વધુ વર્ષ પહેલા બનાવવામાં આવેલ છે અને એમાં મોટાભાગની જે બ્લોક છે એ જર્જરિત થયેલ છે। જેથી આ ચોમાસાની જે આગામી સિઝન અત્યારે ચાલુ થઈ ગઈ છે ત્યારે હાલ આ આવાસમાં કેટલા લોકો વસવાટ કરે છે, કેટલા આવાસો બંધ છે એનું એક પ્રાથમિક સર્વે કરવામાં આવી રહેલ છે અને આ સર્વે રિપોર્ટના આધારે ભવિષ્યમાં જે સરકારશ્રીની જે પુનઃવસન આવાસની જે નીતિ છે એ દરમિયાન નવા આવાસો પર બનાવવા માટેનું આયોજન હાથ ધરી શકાય તે પ્રમાણે હાલ પ્રાથમિક તબક્કે આ સર્વે કરવામાં આવી રહેલ છે।